નમસ્કાર મિત્રો, આજે થઈ છે 10 જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણીશું કે આજે હવે પછી રાજ્યની અંદર વરસાદને લઈને કેવું વાતાવરણ રહેવાનું છે। બીજી તરફ વરસાદના થયેલા વિરામ બાદ ફરી એકવાર મિત્રો થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર બંગાળના ઉપસાગરની નવી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે। જાણીશું ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદનું જોર ફરી ક્યારે વધશે, કારણ કે આવનારા 1-2 દિવસની અંદર જ રાજ્યમાં ફરી વરસાદની ગતિવિધિમાં થશે વધારો। તો બીજી તરફ અત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી સાથે અશોકભાઈ પટેલ તરફથી પણ વરસાદને લઈને ત્રણેય આગાહીકારો તરફથી મિત્રો એક પ્રકારની વિરોધાભાસી આગાહી કરવામાં આવી છે। ત્યારે જાણીશું કે કયા આગાહીકારની આગાહી પડશે સાચી। તમામ અપડેટ મેળવીએ એ પહેલા મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર, જેમાં મિત્રો સમગ્ર ભારત દેશ તમે જોઈ શકો છો, ખાસ કરીને ગુજરાત પણ તમે જોઈ શકો છો। મિત્રો અરબ સાગર વાળી વરસાદી સિસ્ટમ અત્યારે નબળી પડી ચૂકી છે। ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે વરસાદની ગતિવિધિમાં જોવા મળ્યો હતો ઘટાડો। આપણે અત્યારે તમે જોઈ શકો છો કે રાજ્યની અંદર બંગાળના ઉપસાગરની જે મધ્ય ભારત ઉપર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, એ વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવશે, ફરી વરસાદ જોવા મળશે, વરાપ નહીં મળે, કારણ કે મિત્રો છેલ્લી 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના નવસારી સુરત લાગુના વિસ્તારમાં 1.5 થી લઈને 2 ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી ચૂક્યો છે। હજુ પણ આજે પણ જાણીશું કે રાજ્યની અંદર કેટલા ભાગોમાં હળવાથી લઈને અમુક વિસ્તારોની અંદર મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે। આગાહી જાણતા પહેલા સૌથી પહેલા મિત્રો આજે 10 જુલાઈનો ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીને લઈને જે નકશો રજૂ થયો છે, હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ થયો છે, જેમાં મિત્રો આજે તો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર આજે વરાપ જેવો માહોલ છે જોવા મળી રહ્યો છે। પરંતુ આજે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આગામી 3 થી લઈને 7 કલાકની અંદર તો મેઘરાજા મન મૂકીને વરસી શકે છે। સાથે મિત્રો નદી નાળાઓ પણ છલકાશે, વાદળછાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો હવે ગણતરીની કલાકોમાં જે અત્યારે વરાપ જોવા મળી રહ્યો છે, ત્યાં આગામી 3 થી 4 કલાકની અંદર ત્યાં પણ હવે હળવાથી લઈને મધ્યમ વરસાદ છે એ પડી શકે છે। તો ખાસ મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ વરસી રહ્યો છે એ પણ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। અને મિત્રો જો આ વિડીયોની અંદર 200 લાઇક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે, શું એ વાતાવરણના ભાગરૂપે ત્યાં વાતાવરણમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે કોઈ પણ આગાહી, સાથે અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે, એમના વિશેની તમામ વિગતો છે તમને મળી જશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જો વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે તો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। ઘણા વિસ્તારોમાં તો ગાજવીજ સાથે આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાનો વિસ્તાર, જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, આ સાથે મિત્રો રાજકોટ અને બોટાદ લાગુના વિસ્તારમાં હવે પછીની કલાકોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે। મેઘ તાંડવ શરૂ થવાને લઈને પણ અત્યારે ડરામની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે પણ તમે જોઈ શકો છો 11 તારીખ 12 તારીખના રોજ પણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી, પરંતુ 13 તારીખના રોજ વરસાદની શક્યતા છે એમાં ખાસ કરીને વધારો થતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના ભાગરૂપે ઉત્તર ગુજરાતનો ભાગ છે, અમુક મધ્ય ગુજરાતનો ભાગ છે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 13 તારીખથી વરસાદની શક્યતા છે એ ખૂબ જ વધારે જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 14 તારીખના રોજ પણ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, જેમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ લાગુના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે વરસાદ પડશે ત્યારે ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ફૂંકાવાના છે। તો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે રહેલ છે
નવી નક્કોર આગાહી, એમને લઈને અંબાલાલ પટેલે શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. મેઘરાજ હવે ગણતરીની કલાકોમાં આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ આપી શકે છે. સાથે મિત્રો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ અત્યારે થોડીક દક્ષિણી ભારતના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે, એટલે કે હૈદરાબાદ આજુબાજુના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે. પરંતુ જુઓ ગણતરીની કલાકોમાં આ વરસાદી સિસ્ટમ છે આજે સાંજ પડે અને રાત્રિ થાય ત્યાં ફરીથી ભારતના પૂર્વ ભારતનો ભાગ જ્યાં બંગાળની ખાડીમાંથી આ વરસાદી સિસ્ટમ આવી હતી એ વિસ્તારો તરફ યુટર્ન લઈ શકે છે. તો ખાસ કે નાગપુર લાગુના વિસ્તાર છે, ધાણવડ લાગુના વિસ્તાર છે, અલ્હાબાદ લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે. પરંતુ મિત્રો 11 તારીખના રોજ એટલે કે આવતીકાલે આ વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનીને પશ્ચિમ દિશા તરફ એટલે કે આપણા ગુજરાત રાજ્ય તરફ આગળ વધી શકે છે. સાથે સાથે રાજસ્થાન પાકિસ્તાન લાગુના વિસ્તાર, કરાચી લાગુના વિસ્તારમાં અત્યારે બની રહેલી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર મેઘરાજા છે એ મન મૂકીને વરસી રહ્યા હોય તેવા અત્યારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 12 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ પલટાઈ જશે. આ સાથે ભારતના જે અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં અત્યારે અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો હોય છે. એમના કારણે મિત્રો દરિયાની અંદર અત્યારે 20 થી લઈને 25 ફૂટ ઊંચા અત્યારે મોજા ઉછળી રહ્યા છે. સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ, એક વરસાદી સિસ્ટમ રાજસ્થાન વાળી અને બીજી મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ બંને એકસાથે જોઈન્ટ થશે તો ગુજરાતમાં 14 તારીખના રોજ વિનાશક વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી વાવાઝોડું છે કે જે 14 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે. નક્કી ગુજરાતમાં આભ પાડશે, મેઘતાંડવ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. એમને લઈને પણ અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ મેઘતાંડવ શરૂ થવાને લઈને અત્યારે ડરાવની આગાહી છે વ્યક્ત કરી છે. અને મિત્રો ગુજરાતમાં 13 તારીખથી લઈને 18 તારીખના રોજ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એમને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે. મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર 10 ઇંચ સુધીના વરસાદ છે ખાબકી શકે છે. સાથે મિત્રો અંબાલાલ પટેલે જે આગોતરું એલાન કર્યું છે કે ઓગસ્ટ મહિનાની અંદર પણ પ્રથમ સપ્તાહની અંદર 2 થી લઈને 8 ઇંચ વરસાદ પડતા દક્ષિણી ગુજરાતના નદી નાળાઓ છલકાશે, જેમાં પણ ખાસ કરીને નર્મદા અને તાપી નદી બે કાંઠે વહી શકે એવી અત્યારે અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ કે જે 16 તારીખના રોજ ત્રાહિમામ દર્શાવતી આગળ વધીને પાકિસ્તાનના ભાગો સુધી આગળ પહોંચી છે. અને મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગો છે એ આ વરસાદી સિસ્ટમના કારણે સાફ થતા હોય તેવા પણ અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો હવે પછીની કલાકો માટે જે લેટેસ્ટ નવું મોડેલ રજૂ થયું છે ગુજરાતને લઈને એમના વિશે વાત કરી લઈએ. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આજે ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર પલટાય છે, કારણ કે મિત્રો છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વિરામનો માહોલ જોવા મળ્યો હતો. આ વિરામ વચ્ચે હવે મિત્રો ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી, જેમાં મધ્ય ભારતના ભાગોની અંદર પહોંચેલી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેમાં અમદાવાદ છે, મહેસાણા છે, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો પાલનપુર લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે મેઘરાજા છે મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે દક્ષિણી ગુજરાતના 7 જિલ્લાની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ જેવા મિત્રો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, વેરાવળ છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગરમાં ખાસ કરી મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘરાજા અત્યારે મન મૂકીને છે ત્યાં વરસી રહ્યા છે. આ સાથે મિત્રો વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની જો આગાહીને લઈને વાત કરીએ તો આ તમે આ જોઈ શકો છો આ ઘેરાવાના લઈને હવે ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ છે હવે પછીની કલાકો માટે લાગી ચૂક્યું છે, કારણ કે અત્યારે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અમુક ભાગોમાં વાતાવરણ ચોખ્ખું છે. આ સાથે સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવે પછીની કલાકોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી શકે એવી અત્યારે અંબાલાલ પટેલે આગાહી છે એ વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 14 થી લઈને 19 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોમાંથી આગળ વધીને પસાર
થઈને ગુજરાતના ઘણા બધા ભાગોને છે સાફ કરશે તો ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થશે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી છે વ્યક્ત કરી છે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ગુજરાતના કયા ખૂણાથી આ વિડીયો જોઈ રહ્યા છો તે શું ત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો હોય તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો, જેથી કરીને અમને પણ ખબર પડે કે અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ છે એ મેઘરાજા છે અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે. સાથે મિત્રો આ વિડીયોની અંદર આપણે ટાર્ગેટ રાખીએ છીએ 200 લાઇકનો. જો 200 લાઇક આવી જશે તો ગણતરીના કલાકોમાં તમે જે વિસ્તાર કોમેન્ટ કર્યો હશે એ વિસ્તારમાં આગામી દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે એમને લઈને અલગથી વિડીયો આવી જશે.